જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 53મો ત્રિદિવસીય બાળમેળો સયાજી કાર્નિવલ 2026 આજે તેના અંતિમ દિવસે પહોંચ્યો। સયાજીબાગ ખાતે યોજાયેલા આ બાળમેળામાં અંતિમ દિવસે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નગરજનો હાજર રહ્યા હતા। વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ બાળમેળાની રોનક વધારી હતી। બાળમેળામાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક મોડેલ્સ અને વિજ્ઞાન આધારિત સાયન્સ પ્રોજેક્ટ્સ ખૂબ જ પ્રશંસનીય રહ્યા। આ વર્ષે પ્રથમવાર રજૂ થયેલ વૈદિક ગુરુકુળ પ્રદર્શનને નગરજનો તરફથી વિશેષ પ્રતિસાદ મળ્યો હતો। ફૂડ કોર્ટ, પ્લે ઝોન સહિતના વિવિધ વિભાગો બાળકો માટે મનોરંજક સાબિત થયા હતા। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 23 જાન્યુઆરીએ દબદબાભેર સયાજી કાર્નિવલ 2026 એટલે કે 53મા બાળમેળાનો શુભારંભ થયો। ત્યારબાદ તારીખ 24, 25, 26 દરમિયાન સમગ્ર વડોદરાના નગરજનો અને ખાસ કરીને બાળકો બાળમેળામાં ઊભા કરવામાં આવેલા અલગ અલગ આકર્ષણો જેવા કે શૈક્ષણિક પ્રોજેક્ટનો વિભાગ હોય, ફનફેરનો વિભાગ હોય, સાંસ્કૃતિક કાર્યક્રમોનો વિભાગ હોય, બાળકોનું ટેલેન્ટ પ્રદર્શિત કરવાનો વિભાગ હોય કે આનંદ બજારમાં સરસ મજાની ખાણીપીણીનો વિભાગ હોય, આ તમામ પ્રકારના વિભાગોનો લોકો લાભ લઈ રહ્યા છે। ત્યારે આજે જ્યારે બાળમેળાનો સમાપનનો દિવસ એટલે કે 26મી જાન્યુઆરીનો દિવસ છે, ત્યારે બાળમેળાના સમાપન પ્રસંગે ગુજરાત સરકારના આદરણીય શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજા ખાસ કરીને સમાપન સમારોહ સંદર્ભે તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 4 નવીન શાળા મકાન તેમજ 4 હયાત શાળામાં એમ કુલ મળીને 94 વર્ગખંડોનું નિર્માણ જ્યારે 14.79 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે, ત્યારે તેનું લોકાર્પણ પ્રસંગે પણ તેમના વરદ હસ્તે થવાનું છે। અને આ પ્રસંગે વડોદરા મહાનગરના તમામ શિસ્ત નેતૃત્વ સહિત ખૂબ મોટી સંખ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પરિવાર પણ ઉપસ્થિત રહેવાનો છે।